Gyanosphere. Preparation for future. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે હું કંઈક લઈને આવ્યો છું, કંઈક મસ્ત વસ્તુ. કદાચ તમને ક્યાંય યુટ્યુબ મારફતે મળી જાય એના કરતા તમે એ જુઓ કે તમને શું મળે છે અહીંયા. પીવાયક્યુ સિરીઝ છે 2020 થી 2025 પેપરનું કમ્પાઇલેશન. એક વિડીયોની અંદર ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. હું જીગર બામરોલિયા, જ્ઞાનોસ્ફિયર ચેનલ સાથે તમે જોડાયેલા છો. મારી એક વિનંતી છે કે કેમેરાની આ બાજુ મારો રોલ છે, પણ કેમેરાની એ બાજુ તમારો રોલ છે. એ તમારો રોલ એ છે કે એક પેન અને એક રફ વર્ક અથવા તો એક પ્રોપર નોટ્સ, જેમાં 2020 થી લઈને 2025 સુધીના પેપરનું સોલ્યુશન હું તમને આપવા જઈ રહ્યો છું, વિથ ડિટેલ એક્સપ્લેનેશન પ્લસ ઇમેજિનેશન. મારી આશા એટલી જ છે, જો કેમેરાની આ તરફ મારું હાર્ડવર્ક હોય દોસ્ત, તો કેમેરાની એ તરફ તમારું હાર્ડવર્ક હોવું જોઈએ. એની વચ્ચે જે છે ને સેન્ટર, એ તમારા પેરેન્ટ્સ. કેમ? કારણ કે આજ જીવનની અંદર તમારે કંઈક કરવું છે ને, અથવા તો તમારે કંઈક બનવું છે ને, એની પાછળ બે લોકો સતત પ્રયત્ન કરે છે, એક ટીચર અને એક તમારા માતા પિતા. તો કેમેરાની આ બાજુ તો અમે છીએ, કેમેરાની એ બાજુ કંઈક તમે પ્રોડક્ટિવ લઈને આવો, પ્રોડક્ટિવ કરીને આવો, એવી મારી આશા છે. લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ટ્રાય એવી કરીશ કે આજે ને આજે 1 થી 1.5 કલાકની અંદર તમે સંપૂર્ણ જ્ઞાન, છેલ્લા 5 વર્ષના પેપરનું કમ્પાઇલેશન જેને કહેવાય ને, એ એક જ વિડીયોના મારફતે તમે કમ્પ્લીટ કરશો અને યાદ રહી જ જશે, એની મારી ગેરંટી. શું તમારી જવાબદારી છે સાથે સાથે લખવાની, જોવાની અને વિચારવાની? હા કે ના, એ તમારો પર છોડું છું. હું આ મારો પૂરેપૂરો સંપૂર્ણ પ્રયાસ કરીશ. ચલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. સેશન સ્ટાર્ટ થાય છે, બરાબર છે. પહેલો પ્રશ્ન જુઓ. બટેટાની ચિપ્સ ના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે? પ્લાસ્ટિક બેગની વાત કરીએ છીએ. બાલાજીનું પેકેટ છે, 10 રૂપિયાની વેફર છે સિમ્પલી. પ્રશ્ન એ થાય કે ઓક્સિડેશન એટલે શું? તો કે ખ્યાલ તો છે જ, એવી વસ્તુ જેની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય, બરાબર છે. એવી વસ્તુ જેની અંદર હાઇડ્રોજન દૂર થાય, બરાબર છે. અને એવી વસ્તુ જેની અંદર ચાર્જમાં વધારો થાય, આને તમે ઓક્સિડેશન કહો છો. હવે પ્રશ્ન એ થાય ઓક્સિજનનો ઉમેરો, તો કે ભાઈ બટેટાની ચિપ્સની અંદર ઓક્સિજન તો ભાઈ તમારી વેફર છે એ હવાઈ જાય, બરાબર છે. હાઇડ્રોજન તો હોય નહીં, બરાબર છે. ક્લોરીન, સર ક્લોરીન તો ડિસઇન્ફેક્ટન્ટ તરીકે કામ કરે છે. અને છેલ્લે રહ્યું નાઇટ્રોજન. તો તમારા અભ્યાસક્રમની અંદર જ્યાં તમે રેન્સિડિટી એટલે કે ખોરાપણું, જે ખોરાઈ જવું, એવો એક ટોપિક છે ચેપ્ટરના અંતે, એની અંદર લખેલું છે કે બટેટાની ચિપ્સ ની અંદર જે પેકેટ છે એ પેકેટમાં નાઇટ્રોજન વાયુ તમે એડ કરો છો, બરાબર છે. તો આ નાઇટ્રોજન વાયુ જે છે એને તમે આમ પણ લખેલું હોય અથવા તો આવી રીતે પણ લખેલું હોય, તો ઓક્સિડેશન અટકાવવા માટે તમે નાઇટ્રોજન ગેસ એમાં ભરો છો, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ફટાફટ. આ જે ક્વેશ્ચન છે વિભાગ એ, બરાબર છે, માર્ચ 2022 ની અંદર પૂછેલો હતો. હવે આપણે આગળ જવાનું જે છે, બરાબર છે. બીજો ક્વેશ્ચન છે, નીચે આપેલા સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આપેલું છે. કાર્બન ડાયોક્સાઇડ ની અંદર પાણી એડ કરેલું છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ લખેલું નથી, પણ ક્લોરોફિલ છે, પણ સૂર્યપ્રકાશની હાજરીમાં શું મળે? વિદ્યાર્થી મિત્રો, ઇથેનોલ તો બને જ નહીં. આ ઓપ્શન શું છે? તો કે સર ઇથેનોલ. હે, ઇથેનોલ બને ખરા? ના ના ના, ઇથેનોલ બને જ નહીં. તો ઇથેનોલ નો બને તો શું બને? મિથેન બને? ના, આ તો મિથેન છે. મિથેન તો બને જ નહીં કોઈ દી. તો વધ્યું શું? તો કે સર એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ, બરાબર છે. આનું નામ શું છે? સર ઇથેનોઇક એસિડ તો બને જ નહીં. તો હવે શું વધ્યું? તો કે સર ગ્લુકોઝ, બરાબર છે.
તો સિમ્પલી આ તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહી શકો? હા ભાઈ યાર, કહી શકાય. તો મારું કહેવાનું સિમ્પલ એટલું જ છે અહીંયા કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે જ્યારે પણ હશે ને, કેટલા કાર્બન છે સર? 6 કાર્બન છે. તો 6 કાર્બન ક્યાં દેખાય છે સર? અહીંયા દેખાય છે. સીધો ઓપ્શન ટીક થવો જોઈએ, સીધો ઓપ્શન ટીક થવો જોઈએ. એટલે ઓપ્શન બી તમારો છે એ રાઈટ આન્સર છે. બરાબર છે. હવે આગળ ફટાફટ વધો. શું કહેવા માંગે છે નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી સિમ્પલી તમારે એ જોવાનું છે કે કોનું રિડક્શન થાય છે. માર્ચ 2020 નો ક્વેશ્ચન છે. માર્ચ 2020 નો ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ટ્રાય કરી છે દરેકે દરેક ક્વેશ્ચન આવરી લેવાના 2020 થી લઈને 2025. હવે પ્રશ્ન એ થાય કે રિડક્શન એટલે શું? પ્રશ્ન એ થાય કે રિડક્શન એટલે શું? તો કે એવી વસ્તુ કે જેની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થાય, એટલે મેં પ્લસ લખેલું છે, હાઇડ્રોજનનો ઉમેરો થાય એને રિડક્શન કહેવાશે. ત્યારબાદ એવી વસ્તુ જેમાં ઓક્સિજનની બાદબાકી થતી હોય, ઓક્સિજન દૂર થતો હોય, એવી વસ્તુ અથવા એવો પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિજન દૂર થતો હોય. બીજી રીતે જો મારે કહેવું હોય તો ચાર્જમાં ઘટાડો થતો હોય, ચાર્જમાં ઘટાડો થતો હોય. અને હજી એક રીતે મારે કહેવું હોય તો કે શું? તો કે સર ઇલેક્ટ્રોન મેળવે ને એને પણ રિડક્શન જ કહેવાય. ઇલેક્ટ્રોન મેળવે ને એને પણ રિડક્શન કહેવાય. તો જોવો હવે પ્રશ્ન શું છે અહીંયા, તો કે ઝિંક પ્લસ શું? તો કે ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન. દેશી લેંગ્વેજમાં જો કેવું હોય તો અહીંયા ઝિંક ઓક્સાઇડ છે તો કે હા, અહીંયા ઝિંક એકલો છે તો કે હા. બરાબર. તો કે શું? ઝિંક ઓક્સાઇડ, અહીંયા ઝિંક, અહીંયા ઓક્સિજન હતો, અહીંયા ઓક્સિજન નથી, ઓક્સિજન દૂર થાય છે, ઓક્સિજન દૂર થાય છે. તો તમારે પ્રક્રિયકમાંથી જ લખવાનું થાય. તો અહીંયા જે આન્સર આવશે એ ઝિંક ઓક્સાઇડ આવશે કે જેનું રિડક્શન થાય છે, જેનું રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયામાં ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે. કેમ? તો કે પ્રક્રિયક બાજુ ઓક્સિજન હતો, નીપજ બાજુ ઓક્સિજન નથી. આ તો સર આ મેથડ થઈ. હવે આ બે મેથડને વાત કરવી હોય તો કે હા, કરી શકાય. અહીંયા ઝિંકનો ચાર્જ શું છે? તો કે +2. ઓક્સિજનનો ચાર્જ શું છે? -2. હવે કાર્બન સાથે પ્રક્રિયા થાય છે તો કે હા. અહીંયા ઝિંકનો ચાર્જ શું છે? જો ઝિંક એકલો હોય, એની સાથે એનાયન નથી, એની સાથે કેટાયન જ છે, એટલે કે પ્લસ ચાર્જ જ છે, તો ઝિંક અહીંયા જે છે એકલો હોવાને કારણે એનો ચાર્જ છે એ 0 બને. મતલબ શું? તો કે +2 માંથી 0, +2 માંથી 0 એટલે શું? ચાર્જમાં ઘટાડો થયો. ચાર્જમાં ઘટાડો થાય એટલે શું? તો કે રિડક્શન. એટલે શું? રિડક્શન. રેડ નથી, રિડક્શન છે. બરાબર છે. ઇલેક્ટ્રોન મેળવે, સર આ એટલે શું? તો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા, હે, એ 2 ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવે ને ત્યારે આ 2 ઇલેક્ટ્રોન મેળવે. સમજાય છે? એનો મતલબ એ થાય આને જ્યારે +2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ત્યારે આ ઝિંકે ઇલેક્ટ્રોન મેળવા, અને ઇલેક્ટ્રોન મેળવે ને એને પણ તમે શું કહેશો? રિડક્શન. તો આ ખાલી જગ્યા હતી 1 માર્કની 2020ની. ડન છે? જો PYQ સોલ્વ કરવા મહત્વના છે, હા છે, પણ એની પાછળનું લોજિક અહીંયા એક સાથે તમારી ડેફિનેશન પણ ક્લિયર થાય છે. શું? તો કે સર ઓક્સિડેશન ક્લિયર થયું, MCQ નંબર 1. MCQ નંબર 3, આઈ મીન ખાલી જગ્યા 3. રિડક્શન એટલે શું? તો રિડક્શન એટલે એવી પ્રક્રિયા જેમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય, એવી પ્રક્રિયા જેમાં ઓક્સિજન દૂર થાય, અથવા તો એવી પ્રક્રિયા જેમાં ચાર્જમાં ઘટાડો અને અથવા તો ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. બરાબર છે? તો એને રિડક્શન કહેવાશે. તો અહીંયા તમારું ખાલી ફક્ત ને ફક્ત આપણે PYQ સોલ્વ નથી કરતા, એની પાછળનો હર એક વર્ડ સમજીને આપણે આગળ વધી છે. એટલે એકી સાથે તમારું ડબલ કોર્સ રિવિઝન થાય છે. સમજાય છે? તો 5 વર્ષ એટલે 5 વર્ષ વખતે જે પ્રશ્ન પૂછાણા છે એ પ્રશ્નોનું રિવિઝન પ્લસ એ સિલેબસનું પણ રિવિઝન થયું, એમ સમજીને આગળ વધવાનું છે. કારણ કે હરેક વખતે
તમે એમસીક્યુ જોવાના જ છે, હરેક વખતે 2 માર્ક 3 માર્ક 4 માર્કના પ્રશ્નો પૂછાવાના જ છે. એનો મતલબ એ થયો જો તમે 5 વર્ષના પેપર સોલ્વ કરો છો તો તમારો સિલેબસ 5 વખત પૂર્ણ થયો છે તમારી મેન્ટાલિટી પ્રમાણે અને મારી મેન્ટાલિટી પ્રમાણે, બે એક જ છે વસ્તુ. ચલો આગળ વધીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જો વિભાગ 2 માર્કનો ક્વેશ્ચન છે. શું તો કે માર્ચ 2024 નો ક્વેશ્ચન છે. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ કેમ ભરવામાં આવે છે? શા માટે? રીઝન કહેવાનું છે. હવે તમને ખબર છે કે બાલાજીની વેફર સિમ્પલી બરાબર છે, તો એ બાલાજીની વેફરમાં નાઇટ્રોજન ગેસ ભરી દીધો. ઓકે, કેમ? તો કે ઓક્સિડેશન અટકાવવા માટે. તમારે એક્ઝામમાં કીવર્ડ હાઇલાઇટ કરવાના છે અને શું તો કે એ કીવર્ડની નીચે અંડરલાઈન કરવાની છે. બરાબર છે. આ તમારો રફ વર્ક એરિયા, અહીંયા તમને હાંસિયો આપેલો જ છે. આ જે છે બીજો હાંસિયો ગાઈડો છે, જેથી કરીને તમે એમાં પોઈન્ટ દર્શાવી શકો. તો કે શું? તો કે સર ઓક્સિડેશન એક તો અટકાવવા માટે, કે તેલી પદાર્થને ફટાફટ ઓક્સિડેશન થઈ જાય. બીજું શું તો કે નાઇટ્રોજન છે એ નિષ્ક્રિય છે, એ કોઈની સાથે પ્રક્રિયા કરશે નહીં. આ બે કીવર્ડ છે. આ બે કીવર્ડને કારણે તમે બાલાજીની વેફરમાં નાઇટ્રોજન ગેસ નાખો છો. બરાબર છે. આ બે કીવર્ડ. હવે જો ડેમો આન્સર આનો કેવો હોઈ શકે, નેક્સ્ટ સ્લાઇડમાં તમે જો ડેમો આન્સર આનો કેવો હોઈ શકે. જો બાલાજીની વેફરની વાત કરી લીધી, કારણ કે નાઇટ્રોજન એ ઓક્સિજનની સરખામણીમાં નિષ્ક્રિય વાયુ છે. એટલે કીવર્ડ શું થયો? નિષ્ક્રિય વાયુ કોણ? તો કે નાઇટ્રોજન. જે ખાદ્ય પદાર્થમાં તેલ અથવા ચરબી હાજર હોય તો તેનું હવામાંના ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય છે, ત્યારે ખોરું થઈ જાય છે. શું તો કે સિંગી ખોરી થઈ જાય છે, વેફરી ખોરી થઈ જાય છે. તો એ ના થાય એના માટે શું કરવાનું? પરંતુ આ પ્રક્રિયાને નાઇટ્રોજનની હાજરીથી બચાવી શકાય છે. નાઇટ્રોજનની આ પ્રક્રિયાને નાઇટ્રોજનની હાજરીથી બચાવી શકાય છે. મતલબ ઓક્સિડેશન થતું અટકાવી શકાય. આ પોઈન્ટનો સીધો મતલબ થયો. નેક્સ્ટ પોઈન્ટ, આ જ કારણથી બટાકાની ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકે છે. તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ તેઓનું પેકિંગ કરવામાં આવે છે સિમ્પલી. તો કીવર્ડ તમારે બે જ પોઈન્ટ લખવાના થાય અને એને એક્સપાન્ડ કરવાના થાય. શું તો કે નાઇટ્રોજન છે ઓક્સિડેશન થતું અટકાવે છે, પોઈન્ટ નંબર 1. અને પોઈન્ટ નંબર 2 શું તો કે નાઇટ્રોજન છે એ નિષ્ક્રિય વાયુ છે. કોની સરખામણીમાં? તો કે ઓક્સિજનની સરખામણીમાં. તો થઈ ગયું છે. ચલો આગળ વધીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન ટ્રાય કરવાની ઈચ્છા થાય ને, વિડીયો પોઝ કરી દેવાનો અને વિચારવાનું કે આનો આન્સર શું હોઈ શકે. સમજાય છે? ચલો આમાં ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને જો શું ક્વેશ્ચન છે. એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સ ને હવામાં ગરમ કરવાનું છે. હવે તમારા સિલેબસમાં વિદ્યાર્થી મિત્રો કથ્થઈ કલર એટલે સિમ્પલી હું આમ કહું તો કે ગ્રે કલર. ગ્રે કલરની ધાતુ વિદ્યાર્થી મિત્રો એક જ છે. કઈ? તો કે કોપર. એ કોપર જ એવી વસ્તુ છે કે ઓક્સિડેશન થાય અને કોપર ઓક્સાઇડ બનાવે સિમ્પલી. તો કે શું કથ્થઈ રંગ છે? હા, એક જ ધાતુ છે. તો કે સર કોપર, જેને ગ્રે કલર કહી શકાય. તત્વ એક્સ એટલે કોપર જે છે એ એક્સ છે. હા, વાંધો નહીં. હવામાં ગરમ કરવાની છે, તો કે હવામાં ગરમ કરવા માટે સિમ્પલી ઓક્સિજન તો હોય જ. હા, ગેસની હાજરી તો હોવાની જ છે. ઉષ્મા અહીંયા આપવાની છે, હવામાં ગરમ કરવાનો છે. હા સર થઈ ગયું. ચલો નેક્સ્ટ વધો, આગળ વધો. તે કાળા રંગનું બને છે. તો કે કોપર પ્લસ ઓક્સિજન. કોપરનો ચાર્જ તો તમને ખબર જ છે. શું છે? કોપરનો ચાર્જ +2 છે. તો બને શું સર? કોપર ઓક્સાઇડ. શું બનાવશે? કોપર ઓક્સાઇડ. અહીંયા કોપરનો ચાર્જ +2, ઓક્સિજનનો ચાર્જ -2, એટલે બનાવે શું તો કે કોપર ઓક્સાઇડ. હવે દોસ્ત આ જ કોપર ઓક્સાઇડનો કલર જે છે
એ કાળો છે. તો હવાની હાજરીમાં દહન થઈ ગયું, માંગ્યું તું શું? તો કે તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. એ સંયોજનનું નામ શું છે? તો કે કોપર ઓક્સાઇડ. આ ટીક માર્ક થઈ ગયું, આ એનો કાળો કલર થઈ ગયો. આ ઉષ્માની હાજરીમાં આપણે પ્રોસેસ લખી નાખી. સમજાય છે? હા સર, એકદમ ઈઝી છે. કેટલા માર્ક? 2 માર્ક ખીચામાં. વિદ્યાર્થી મિત્રો, આનું સ્ટેટમેન્ટ લખવાનું થાય તો કે શું? કોપર ઓક્સિજનની હાજરીમાં એટલે કે હવામાં દહન થતા કોપર ઓક્સાઇડ બનાવે છે. એટલે કે સિમ્પલ આ ઓક્સિડેશનની જ એક પ્રક્રિયા થઈ ગઈ. શું? તો કે ઓક્સિજનનો ઉમેરો થયો. બરાબર છે. તો કોઈ પૂછે ઓક્સિડેશન એટલે શું, એમાં પણ તમે આ લખી શકો આરામથી. બરાબર છે. કાળો કલર તો થઈ ગયો. આગળ વધવાનું સ્ટેટમેન્ટ કેવું છે? ચળકતા ભૂરા રંગનું તત્વ X એ કોપર એટલે કે તાંબુ છે ગુજરાતીમાં. તેને ગરમ કરવાથી કાળા રંગના સંયોજનો જે છે એ કોપર ઓક્સાઇડ બનાવે છે. અહીંયા 2 એટલે કે રોમન ફિગરમાં લખેલું છે કોપર ઓક્સાઇડ. કોપરનો ચાર્જ +2 છે અને કોપરનો ચાર્જ +1 પણ હોય. બરાબર છે. પણ અહીંયા તમારે કોપર +2 લેવાનું છે. બરાબર છે. બહુ મસ્ત થઈ ગયું છે. આગળ જઈએ. વિભાગ સી. વિભાગ સી કેટલા માર્કના છે ક્વેશ્ચન? 3 માર્કના ક્વેશ્ચન છે. માર્ચ 2020, 3 માર્ક. વાંચો. પદાર્થ X નું દ્રાવણ ઘોળવામાં. બરાબર છે. ઇન શોર્ટ, મેક ઇટ સિમ્પલ, વ્હાઇટ વોશિંગ, ચૂનો કરવામાં. વ્હાઇટ વોશિંગ માટે વપરાય છે. બરાબર છે. પદાર્થ X નું નામ આપો. તો તમારે અહીંયા શું આન્સર લખવાનો થાય? તો વિચાર કરો કે આનો આન્સર જો લખવો હોય તો અહીંયા એ સિમ્પલી કરવાનું. પદાર્થ X નું નામ વિચારો શું હોઈ શકે? અચ્છા, ધોળવાની વાત કરી છે, વ્હાઇટ વોશિંગ, ચૂનાની વાત આવી શકે. ઓકે, હા. ચૂનામાં તો કેલ્શિયમ હોય. ઓકે, હા. તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. હા. તો પદાર્થ X જે છે એ કેલ્શિયમ ઓક્સાઇડ છે. પદાર્થ X નું રાસાયણિક સૂત્ર તો કે આ રહ્યું કેલ્શિયમ ઓક્સાઇડ. તો અહીંયા તમારે એ કરીને એનું નામ આપવાનું છે. એટલે શું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ. બી કરીને શું? તો કે કેલ્શિયમ. જો ઘણી વખત તમને એ બી ખબર ન હોય CaO2 લખવાનું છે કે CaO લખવાનું છે, તો કેલ્શિયમનો ચાર્જ તમને ખબર જ હોવો જોઈએ, +2. ઓક્સિજનનો ચાર્જ -2. આમ કરીને +2 -2 કેન્સલ થઈ ગયા સિમ્પલી. એટલે કેલ્શિયમ ઓક્સાઇડ તમે લખો છો. બરાબર છે. નેક્સ્ટ શું છે? તો કે સી. પદાર્થ X ની એટલે કે આની વાત કરી છે. ઓકે, લખો પેલા આને. X ની પાણી સાથે. ઓકે, H2O. H2O કયા સ્ટેટમાં હોય? તો કે લિક્વિડ સ્ટેટમાં. બરાબર છે. લિક્વિડ અવસ્થામાં પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા સમીકરણ લખો. તો સિમ્પલી તમને તો આવડે જ છે. શું? તો કે H+ હોય H2O માં અને OH- હોય એટલે શું બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સર, આ કેવી રીતે? જો નિરાતે. સર, અહીંથી કેલ્શિયમનો ચાર્જ +2. સર, અહીંથી OH. સર, એ તો આવી ગયો. હવે અહીંયાથી H અને અહીંયાથી શું? ઓક્સિજન માઇનસ. આ બંને વચ્ચે આકર્ષણ થાય એટલે OH બને. એટલા માટે સિમ્પલી CaOH ટ્વાઇસ લખેલું છે. આનું નામ શું છે? તો કે સર લાઇમ વોટર. અંગ્રેજીમાં કેવું હોય તો લાઇમ વોટર અથવા તો સિમ્પલી ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો. હવે આનું રાસાયણિક નામ લખવું હોય તો શું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. થઈ ગયું. આ સર સિમ્પલ પ્રોસેસ થઈ ગઈ. હવે આ પ્રોસેસ તમે બહુ મહત્વની છે. એની અંદર ઉષ્માનું ઉત્સર્જન થાય છે, એટલે કે ઉષ્મા બહાર આવે છે. તો કે ઉષ્મા ઉર્જા બહાર આવે છે.
તો ઉષ્મા શોષક થાય કે ઉષ્મા ક્ષેપક થાય? ધ્યાનથી સમજો. ઉષ્મા શોષક એટલે શું? ઉષ્માનું શોષણ થતું હોય, પણ અહીંયા તો ઉષ્મા બહાર નીકળે છે. તો તમે કહી શકો હા શું? તો કે ઉષ્મા જો બહાર નીકળતી હોય તો એ ઉષ્મા ક્ષેપક છે. અંગ્રેજીમાં કેવું હોય તો એક્ઝોથર્મિક. એક્ઝો મતલબ આઉટસાઇડ, બહાર. એક્ઝો મતલબ બહાર. અને થર્મલ નો મતલબ શું? એક પ્રકારની એનર્જી છે, ઉર્જાની વાત છે. ઉર્જા. થર્મલ એટલે શું? ગરમી. ગરમી જો બહાર નીકળતી હોય, બરાબર છે, તો તમે એને એક્ઝોથર્મિક કહેશો. તો કેલ્શિયમ ઓક્સાઇડ H2O એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને ઉષ્મા ઉત્સર્જન થાય છે. બરાબર છે. તો 3 માર્ક ખીચામાં. આગળ વધો, લખી નાખજો તમે પછી છેલ્લે. બરાબર છે, 3 માર્ક. વિડીયો પોઝ કરી લખી નાખજો. નેક્સ્ટ શું છે? તફાવત પૂછ્યો. જો હમણાં તો વાત કરી ઉષ્મા શોષક એટલે શું અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું, બંનેનું ડિફરન્સ લેવાનો છે. 2022 નો ક્વેશ્ચન છે અને 3 માર્કમાં પૂછેલો છે. બરાબર છે. ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક. હું અંગ્રેજી લખું છું સિમ્પલી, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ઉષ્મા ક્ષેપક અને શોષક. તો શોષણ થાય છે, ઉષ્મા શોષણ. તો એન્ડોથર્મિક. એન્ડોથર્મિક. ઉષ્મા ક્ષેપક એક્ઝોથર્મિક. હવે એન્ડો નો મતલબ શું? અંદરની બાજુ. એન્ડો નો મતલબ શું? અંદરની બાજુ, સિમ્પલી ઇનસાઇડ. અને એક્ઝો મતલબ શું? તો કે બહાર. અને અહીંયા થર્મલ એટલે શું? તો કે હીટ એનર્જી. હીટ એનર્જી એટલે સિમ્પલી ઉર્જા જ રાખો. સિમ્પલી તમે ઉર્જા જ રાખો. આ એવી ઉર્જા જે અંદર આવે બહાર જાય. તો જો ડિટેલમાં એનું ડિફરન્સિએશન જો ધ્યાનથી નેક્સ્ટ સ્લાઇડમાં. અહીંયા એક્ઝોથર્મિક મેં એઝ ઇટ ઇઝ રાખ્યું છે. એક્ઝો મતલબ ઉષ્મા ક્ષેપક, એન્ડો મતલબ ઉષ્મા શોષક. એક્ઝો મતલબ શું? તો કે ઉષ્મા ક્ષેપક અને અહીંયા એન્ડો મતલબ શું? ઉષ્મા શોષક. કેમ? ઉષ્મા અંદરની બાજુ આવે છે એટલે શું? ઉષ્માનું શોષણ થાય છે. બરાબર છે. હવે જુઓ ધ્યાનથી, ઉર્જામાં શું ફેરફાર થાય? તો ઉર્જા બહાર નીકળે અથવા તો મુક્ત થાય. અહીંયા ઉર્જા શોષણ અથવા તો અંદર લે છે. તાપમાનમાં શું ફેરફાર થાય? તો કે આસપાસના વાતાવરણનું તાપમાન વધે છે. કેમ? તો કે ઉષ્મા છે એ બહાર જાય છે. સરાઉન્ડિંગ એટલે કે આસપાસનું તાપમાન જે છે એમાં વધારો થાય છે. અહીંયા તાપમાન ઘટે છે. કેમ? તો કે ઉષ્માનું શોષણ થાય છે. ઉષ્માનું શોષણ. તમને એમ થાય ઉષ્માનું શોષણ થાય તો તાપમાન વધે નહીં? ના ના ના, ઉષ્મા અંદરની બાજુ આવી જાય છે. તો બહારની બાજુ છે એ તાપમાન ઘટે છે. અહીંયા વાત કોની કરી છે? આસપાસના વાતાવરણનું. તું એમ કે અહીંયા આસપાસનું વાતાવરણ જે છે એની વાત કહેવાની છે. તો આસપાસનું વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ થાય છે. તો અહીંયા ઉષ્મા ખાલી થઈ ગઈ, ઉર્જા ખાલી થઈ ગઈ. સમજાય છે? તો એનો મતલબ શું થયો? કે તાપમાન આસપાસની અંદર ઘટાડો થયો. સમજાય છે? તો તાપમાન ઘટે છે, અહીંયા તાપમાન વધે છે. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે ઈંધણનું બળવું. એટલે હું સિમ્પલી એમ કહું, બ્યુટેન ગેસ તમારા ઘરમાં છે. હા, બ્યુટેન ગેસ. સર એલપીજી સિમ્પલી ના હોય તો કઈ વાંધો નહીં, સીએનજી કાર તો હશે ને. તો સીએનજી કારમાં કયો ગેસ છે? તો કે ભાઈ સીએનજી કારની અંદર તો મિથેન છે અને એલપીજી ની અંદર બ્યુટેન છે. એલપીજી ની અંદર બ્યુટેન છે. તો આ એક પ્રકારનું ફ્યુલ જ છે. જ્યારે પણ ફ્યુલ ને તમે ગરમ કરો છો અથવા તો સ્પાર્ક આપો છો સિમ્પલી, તો એ ઉર્જા મુક્ત કરે છે. એટલે જ તમારી રોટલી બને છે. એલપીજી ગેસ અથવા તો તમારા ઘરે આવતો પીળા કલરની પાઇપલાઇનમાં આવતો ગેસ,
એમાં એનર્જી બહાર નીકળે છે પ્લસ લાઇટ. કેવા કલરની? તમારા સ્ટવની ઉપર જે લાઇટ જોવા મળે છે. સર લાઇટ એટલે એવી લાઇટની વાત છે અહીંયા, બ્લુ કલરની. તમારો સ્ટવ ઓલા હોલમાંથી કેમ બ્લુ કલર જ આવે છે? કેમ ઈ બળતણ બ્લુ કલરનું દેખાય છે? બળતણમાં પ્રશ્ન સમજાવવાનો મતલબ એ છે કે એ કેમ બ્લુ કલર છે? તમારો સ્ટવ કેમ પીળો નહીં? હું ટાયરને સળગાવું તો ટાયર તો પીળા કલરનું સળગે, એટલે સળગાવ્યા પછી એની જે ફ્લેમ છે એ પીળા કલરની જોવા મળે. જ્યારે હું સ્ટવમાંથી જે એલપીજી ગેસ આવે છે એને હું સળગાવું તો એ તો બ્લુ કલરનું છે. એની પાછળ સંપૂર્ણ અને આંશિક દહન જવાબદાર છે. એને નથી જોતા અત્યારે. મારો પ્રશ્ન એ છે કે ઈંધણ જ્યારે બળે ને ત્યારે એનર્જી નીકળે. એ એનર્જીને કારણે તમારી ગાડી ચાલે છે. સમજાય છે? શ્વસન પ્રક્રિયા, બ્રીધિંગ ઇસ્યુ ના બ્રીધિંગ પ્રોસેસ, ધેટ્સ ઇટ. તો શ્વસન પ્રક્રિયા એ પણ એનર્જી બહાર કાઢે છે. બરાબર છે. પાણીમાં એસિડ મિલાવો અથવા તો પાણીમાં ડાયલ્યુશન, સિમ્પલી એસિડનું મંદન, અહીંયા એ પણ લખી શકો તમે, એસિડ નું મંદન એ પણ તમે લખી શકો છો. શું? તો કે એસિડ હું એમ લઉં કે HCl, ઓહો HCl છે, હા સર HCl છે, તો HCl માં હું પાણી નાખું તો એ શું? એક્ઝોથર્મિક રિએક્શન બતાવશે. તો સિમ્પલી HCl પ્લસ શું? પાણી નાખું. HCl ની અંદર કેવું HCl? તો કે કોન્સન્ટ્રેટેડ, એટલે કે સાંદ્ર HCl ની અંદર હું પાણી નાખું છું. એમ કરવાનું હોય કે એક બીકરની અંદર પાણી લેવાનું અને ઉપરથી ડ્રોપ બાય ડ્રોપ એસિડ નાખવાનું. તમે મને કહો શું કરવાનું? સર એકદમ સિમ્પલ છે. પાણી લ્યો, ડ્રોપ બાય ડ્રોપ એસિડ નાખો, એટલે જે ઉષ્મા, કઈ બી ઉષ્મા, બોલો, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એ ધીમે ધીમે થાય, જેથી કરીને તમે દાઝી ના જાઓ. જો તમે ઊંધું કરો, એસિડ નીચે લીધું અને ઉપરથી પાણી નાખ્યું તો શું થાય? તમે દાઝી શકો છો. કેમ? તો કે એવું બની શકે કે એનર્જી એક સાથે બહાર નીકળે અને એ એસિડ, એટલે કે જે સાંદ્ર એસિડ છે એ બહાર આવે અને તમે દાઝી જાઓ. એટલે જ ચેપ્ટર 2 માં એક પ્રશ્ન તમે ભણવાના છો કે એસિડમાં પાણી નાખવું કે પાણીમાં એસિડ નાખવું. તમને એમ થાય તો એક જ, ના, બે અલગ કોન્સેપ્ટ છે. એકચ્યુઅલી પાણી લેવાનું છે, ઉપરથી એસિડ નાખવાનું છે. તો અહીંયા વાત કરી એક્ઝોથર્મિક, તો એસિડનું મંદન એ એક્ઝોથર્મિક પ્રક્રિયા છે. તો અહીંયા ફોટોસિન્થેસિસ, ગુજરાતીમાં પ્રકાશ સંશ્લેષણ, બરાબર છે, એ એક એન્ડોથર્મિક છે. કેમ? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 શું કરે? હમણાં તો જોયું, પેલો જ MCQ યાદ કરો, બીજો MCQ. CO2 છે, મસ્ત એનર્જી છે, એ અંદર લઈ લેશે અને મસ્ત ગ્લુકોઝ બનાવશે. તો આ એની જ વાત છે. ત્યારબાદ ખોરાકને પકાવો છો, મતલબ મસ્ત ઊંધિયું બનાવો છો, પંજાબી સબ્જી બનાવો છો, નીચેથી તમે સ્ટવ, તમે શું એલપીજી ગેસ આપો છો, બરાબર છે. તો એ સબ્જી જે છે એ એનર્જી એબ્ઝોર્બ કરશે. સમજાય છે? અને બરફનું પીગળવું શું? તો કે મસ્ત આઈસ છે, એ એટમોસ્ફિયરમાંથી એનર્જી એબ્ઝોર્બ કરશે, બરાબર છે. અને એટલે શું? શોષણ કરશે અને એ બરફમાંથી લિક્વિડ સ્ટેટમાં આવશે, એટલે કે સોલિડમાંથી આઈસમાં આવશે. સિમ્પલી, બરાબર છે. સોલિડમાંથી સિમ્પલી પાણી, એટલે કે લિક્વિડ સ્ટેટમાં આવશે, એટલે પ્રવાહી સ્વરૂપમાં આવશે. આઈસની પ્રવાહી સ્વરૂપ. તો આ સિમ્પલ એક્ઝામ્પલ હતા. કેટલા પોઈન્ટ થાય? 1 2 3. હવે શું? ઉર્જાનો પ્રવાહ. તો કે પ્રણાલીમાંથી આસપાસના વાતાવરણમાં ઉર્જા થાય. પ્રણાલી એટલે શું? તો કે પ્રક્રિયકમાંથી આસપાસના વાતાવરણમાં જાય અને અહીંયા આસપાસના વાતાવરણમાંથી પ્રણાલીમાં આવે, અથવા તો અંદર આવે. સમજાય છે? પ્રક્રિયક તરફ આવે. એક રાસાયણિક સમીકરણ છે, A+B, C+D અને ઉષ્મા લખેલી છે. એક્ઝામ્પલ જો, કાર્બન પ્લસ ઓક્સિજન,
એટલે કે CO2. આના કેસમાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે. તો ઉષ્મા જો જમણી બાજુ લખેલી હોય, શું તો કે નીપજ બાજુ, દેશી લેંગ્વેજમાં કેવું હોય, ઉષ્મા નીપજ બાજુ છે તો એક્ઝોથર્મિક એટલે કે શું, ઉષ્મા ક્ષેપક. પણ ઉષ્મા ડાબી બાજુ લખેલી છે એટલે કે પ્રક્રિયક બાજુ લખેલી છે, ઉષ્મા પ્રક્રિયક બાજુ. કઈ બાજુ તો કે સર પ્રક્રિયક બાજુ. તો કે પ્રક્રિયક બાજુ ઉષ્મા લખેલી છે, હા. તો શું, સિમ્પલી તો ઉષ્મા શોષક અથવા તો ઉષ્મા શોષણ થયેલું છે એવું કહી શકાય. અને છેલ્લે શું, જે આ તમારો આઉટ ઓફ સિલેબસ પોઈન્ટ છે, એન્થાલ્પી. સર એન્થાલ્પી એટલે શું? હવે જો તમે 11th-12th સાયન્સ લેશો તો તમને એન્થાલ્પી આવશે, બાકી નહીં આવે. તો મારે કેવું હોય એન્થાલ્પી, તો એક એનર્જીનો ફોર્મ છે, એનર્જીનું અલગ બીજું રૂપ, બરાબર છે. હવે આ પોઈન્ટ તમારા ટેક્સ્ટબુકમાં નથી. તમારે 80માંથી 80 લેવાની ઇમ્પ્રેશન જમાવી છે તો તમે આ પોઈન્ટ લખી શકો છો, બાકી હું તમારી ઉપર છોડું છું. મારી ફરજ છે કે મારે કન્ટેન્ટ આપવું, સમજે છે? હવે સમજાવું, જો શું કહેવા માંગે છે. જો ઉર્જા બહાર નીકળે છે, ઉર્જા બહાર નીકળે છે, કઈ બાજુ તો કે નીપજ સાઈડ, બરાબર છે. તો એ એનર્જી પ્રક્રિયકમાંથી બહાર ગઈ એટલે કે નીપજ સ્વરૂપે ગઈ. હા સર ગઈ ને. તો એનર્જી જે છે એટલે કે ઉર્જા જે છે, બરાબર છે, એ ઋણ આવશે એટલે કે નેગેટિવ આવશે. તો ઋણાત્મક ડેલ્ટા એચ, એન્થાલ્પી જે છે ને, એન્થાલ્પી એનો સિમ્બોલ ડેલ્ટા એચ છે, એચ એટલે કે એન્થાલ્પી, બરાબર છે. હવે બીજા કેસ શું તો કે એન્ડોથર્મિક. હવે એનર્જી જો ગેઇન કરતું હોય, શું એનર્જી લેતું હોય અંદરની બાજુ, આવા દો આવા દો આવા દો આવા દો, એનર્જી આવા દો આવા દો આવા દો આવા દો, તો એ ધનાત્મક એટલે કે પ્લસ હશે, કારણ કે ઉર્જાનું શોષણ થાય છે. જો ઉર્જાનું શોષણ થતું હોય, આવા દે આવા દે આવા દે આવા દે આવા દે આવા દે, પ્લસ. ઉર્જા બહાર નીકળે છે, જવા દે જવા દે જવા દે જવા દે, હે, માઇનસ. મસ્ત ફ્રૂટ સલાડ ખાવ છો સાહેબ, એનર્જી આવે છે આવે છે આવે છે, પોઝિટિવ. મસ્ત એક્ઝામ આપી દીધી, મસ્ત વાઇબ્સ આવે છે, ઓરા, હે, પ્લસ. પછી વોશરૂમ તો જવું પડે, એનર્જી માઇનસ. ઇન આઉટ સિમ્પલ વસ્તુ છે, જો રોજિંદા જીવનની પ્રક્રિયા છે, બરાબર છે. પૈસા આવા દે આવા દે આવા દે, પ્લસ. પૈસા વપરાય છે, માઇનસ. પૈસામાં તો ખેલ છે સેબા. ચલો આગળ વધીએ. લખી નાખજો તમે, બરાબર છે. બહુ મસ્ત કોન્સેપ્ટ છે, સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા બહુ જ મસ્ત કોન્સેપ્ટ છે. કેટલી વખત પૂછ્યો છે, 2023 અને 25માં ક્વેશ્ચન પૂછેલો છે. કેટલા માર્ક્સની અંદર છે સર? 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછેલો છે. હવે સંયોગીકરણનું અંગ્રેજી જો મારે સિમ્પલી કેવું હોય તો કોમ્બિનેશન. સર વર્ડ ઉપરથી ખબર પડી જાય, કંઈક કમ્બાઈન થાય છે, કંઈક ભેગું થાય છે. ઇન શોર્ટ શું થાય છે? કંઈક કમ્બાઈન થાય છે. તો સંયોગીકરણમાં તો વિડીયો પોસ્ટ કરો, તમે શું લખી શકો વિચારો. આમ તો કે શું એક ડેફિનેશન લખી શકો, કે વ્યાખ્યા લખી શકું, એક સર એક્ઝામ્પલ લખી શકું, હા ઓકે. એક નહીં 2 લખો, એક વ્યાખ્યા લખો, 2 નહીં 3 એક્ઝામ્પલ આપો, બરાબર છે. તો સંયોગીકરણનું દેશી મારે લખવું હોય તો હા એકદમ, તો કે 2 પ્રક્રિયકો હોવા જોઈએ, દેશી લેંગ્વેજ ખાલી. કેટલા હોવા જોઈએ? 2 પ્રક્રિયક હોવા જોઈએ અને એક જ નીપજ હોવી જોઈએ. આ દેશી, આ હાવ દેશી. શું 2 પ્રક્રિયકો ભેગા થાય અને એક જ નીપજ બનાવે, એને સંયોગીકરણ, એને સંયોગીકરણ. શું તો કે કોમ્બિનેશન રિએક્શન, કમ્બાઈન થવું. 2 દિલ એક જાન, આ એવો કોન્સેપ્ટ છે. શું છે? 2 દિલ એક જાન, આ એવો કોન્સેપ્ટ છે. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? 2 પ્રક્રિયકો ભેગા થાય જ્યારે અને એમાંથી મળતી નીપજ એક જ હોય ત્યારે તમે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેશો. જોઈએ એનો ડેમો આન્સર કેવો હોઈ શકે. જો સંયોગીકરણ પ્રક્રિયા અંગ્રેજી કોમ્બિનેશન રિએક્શન, એવી પ્રક્રિયા
જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો, મિનિમમ બે તો હોય જ, વધારે હોય તો ના નહીં, બરાબર છે. બે કે તેથી વધુ પ્રક્રિયકો માંથી એક જ નિપજનું નિર્માણ થાય. મેં શું કીધું? બે હોય અને સામે એક મળે, દેશી લેંગ્વેજમાં. શું? તો કે બે હોય, બે કે તેથી વધુ પ્રક્રિયકમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોજન પ્રક્રિયા કહેવાય. એક્ઝામ્પલ લીધેલું છે CaO H2O CaOH ટ્વાઇસ. સર આજ તો તમે લખેલું હતું વ્હાઇટ વોશિંગમાં, આજ તો તમે લખેલું હતું સર વ્હાઇટ વોશિંગમાં. ક્યાં યાદ એવું તમને? સાહેબ યાદ તો કરવું પડશે. જો આજ તો લખેલું હતું સેમ ટુ સેમ, દેખાય છે? ધ્યાન છે? હા સર આજ તો લખેલું હતું. વિદ્યાર્થી મિત્રો આ એની જ વાત છે. જો શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ એક પ્રક્રિયક, પાણી બીજો પ્રક્રિયક. આ બંને જે ભેગા થાય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. એને જ તમે શું કહેતા હતા? તો કે ફોડેલો ચૂનો. અંગ્રેજીમાં કેવું હોય? તો કે સર લાઇમ વોટર. લાઇમ વોટર. શું? તો કે ફોડેલો ચૂનો અથવા તો લાઇમ વોટર. સર અહીંયા ઉષ્માનું ઉત્સર્જન થાય છે, તો આ પણ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જો અહીંયા ડેફિનેશન આ તો લખાઈ ગઈ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ જે ખૂબ જ જોશથી એટલે કે વિગોરસલી પાણી સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, તો આનું જ આ સ્ટેટમેન્ટ છે. અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્સર્જન થાય છે. સર બીજા કોઈ લખવો હોય તો સર ઢગલો કરી દો. જો આ એક થયું, હા આ એ બી. જો હમણાં જ જોયું કાર્બન પ્લસ સિમ્પલ ઓક્સિજન CO2, સર ઉષ્માનું ઉત્સર્જન થયું, હા થઈને. સી કરો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. સર બે પ્રક્રિયકમાંથી એક જ નિપજ બેની. સર મેગ્નેશિયમ ઓક્સાઇડ આ સફેદ કલરનો પાવડર બને છે, સફેદ પાવડર. આનું નામ શું છે? તો કે સર મેગ્નેશિયમ. મેગ્નેશિયમ શું? તો કે ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન હવાની હાજરીમાં એને દહન કરતા. શું કરતા? દહન કરતા. ગેસ છે? હા સર આ ગેસ છે. હવાની હાજરીમાં એને તમારે શું કરવાનું છે? દહન કરવાનું છે, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. 3 તો થયા. સર હજી લખવું હોય તો સર લખી શકાય. પહેલા જ શરૂઆતમાં જ તમે જોઈ ગયા છો, તમને યાદ પણ નથી. જો ડી કથ્થઈ કલરની વાત કરી હતી વિડીયોની અંદર, યાદ છે? કથ્થઈ કલરની, ગ્રે કલર. કોપર પ્લસ ઓક્સિજન. કોપર પ્લસ ઓક્સિજન શું? કોપર ઓક્સાઇડ. સર કાળો કલર બનતો હતો, યાદ છે? આનો કલર છે કથ્થઈ, યાદ છે? હવાની હાજરીમાં એનું દહન થતું હતું. કોપર ઓક્સાઇડ. બરાબર છે, કોપર ઓક્સાઇડ બની ગયું. તો તમે 4 રિએક્શન લખો, એક ડેફિનેશન લખો. હું નથી માનતો તમને 3માંથી 3 કોઈ ન આપે, બને જ નહીં. આટલું છાપો એટલે કાફી છે. કોપર ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ, અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઢગલો કરી દો ભાઈ. ઇન શોર્ટ કહેવાનું શું? બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થવું જોઈએ. કન્ડિશન એ તમે 2 લ્યો, 3 લ્યો, ગમે એટલા લ્યો, તમને નિપજ એક જ મળવી જોઈએ. ધેટ્સ ઇટ. બરાબર છે? આ કેટલા માર્કનો હતો? 3 માર્કનો. 2023 અને 25 પૂછેલો પ્રશ્ન છે. આ જ વર્ષે પૂછેલો પ્રશ્ન છે. હવે આગળ વધો. શું છે? જો ઉપરોક્ત કિસ્સામાંથી થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો. સૂર્યપ્રકાશ, સૂર્ય ભગવાન, સૂર્યનારાયણની હાજરીમાં પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો. એ પ્રક્રિયા ઓળખવાની છે અને તેને વ્યાખ્યાયિત કરો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બહુ મસ્ત છે. મારી આશા એવી છે મસ્ત તમે વિડીયો પોસ્ટ કરીને ટ્રાય કરો એટલીસ્ટ, કે 2024 નો પ્રશ્ન છે. એકદમ ઇઝી છે, સિમ્પલ. એક વિઘટન પ્રક્રિયા છે. સિમ્પલી એક શું છે? વિઘટન પ્રક્રિયા છે. એટલીસ્ટ ટ્રાય તો કરો યાર. વિડીયો પોસ્ટ કરો, ટ્રાય કરો. છેલ્લો ક્વેશ્ચન છે આઈ થિંક આ વર્ષનો.
બરાબર છે, જોઈ લઈ છેલ્લો છે કે શું છે. હા એ જ છે. આ તો તમને ડેમો આપ્યો છે મેં ખાલી. મેં તમને ડેમો આપ્યો છે. બરાબર છે, તમે એટલીસ્ટ ટ્રાય તો કરો, શું થઈ શકે. આ વર્ષનો છેલ્લો પ્રશ્ન છે, 2024 સ્લાઇડનો વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે. ચલો જો, ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો. તો વ્યાખ્યા તો તમે આરામથી ટેક્સ્ટબુકમાં જોઈન કરી શકો. શું? તો કે એવી પ્રક્રિયા જેમાં ઉષ્માનું શોષણ થતું. હું બોલી દઉં છું, લખતો નથી. જો એવી પ્રક્રિયા તો જેવી પ્રક્રિયા જેમાં ઉષ્માનું શોષણ થતું હોય. એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજનું નિર્માણ થતું હોય. એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજનું નિર્માણ થતું હોય એને તમે કહેશો વિઘટન પ્રક્રિયા. તો ઉપરોક્ત પ્રક્રિયા જે છે એમાં શું થાય? તો કે વિઘટન થાય. શું થાય? તો કે સર વિઘટન થાય. સમજાય છે? તો કે હા સર. હવે વિઘટનના કીવર્ડ કયા છે? તો કે એક પ્રક્રિયક અને એક પ્રક્રિયકમાંથી શું બે કે તેથી વધુ નિપજનું નિર્માણ થતું હોય. કોની હાજરીમાં? તો કે એમાં સૂર્યપ્રકાશ હોઈ શકે અથવા વિદ્યુત હોઈ શકે અથવા શું વિદ્યુત હોઈ શકે, સૂર્યપ્રકાશ પણ હોઈ શકે. સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય, વિદ્યુતની હાજરીમાં પણ વિઘટન થાય. અને ત્રીજું શું? હે સાહેબ વિચાર તો કરો. વિઘટન, અરે ગરમી આપી દો, ટેમ્પરેચર આપી દો, ઉષ્માની હાજરીમાં પણ વિઘટન. પુષ્પા નથી, ઉષ્માની હાજરીમાં પણ વિઘટન થાય. તો શોર્ટ ફોર્મ તમારે યાદ રાખવાનું છે લેહ. LEH, લેહ લદાખ. એલ એટલે લાઇટ, વિદ્યુત આપો. એ એટલે શું? ઇલેક્ટ્રિસિટી. એચ એટલે શું? તો કે હીટ. આ ઉષ્મા છે. હા, આ ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત. લાઇટ એટલે શું? સનલાઇટ. લાઇટ એટલે સનલાઇટ, છોકરાની લાઇટ નહીં, સનલાઇટ, સૂર્ય ભગવાનની ને સૂર્યપ્રકાશની વાત છે. તો તમે વિદ્યાર્થી મિત્રો વિઘટન 3 રીતે કરી શકો. તમારા સિલેબસમાં 3 રીતે વિઘટન થયેલું છે, પણ અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં જ વિઘટન કરવાનું છે. બરાબર છે. હવે જો ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલો ક્ષારનું રંગ પરિવર્તન જણાવો. સિલ્વર ક્લોરાઇડ છે. હા સર. તો AgCl. બરાબર છે. AgCl તમારી પાસે છે ચાઇના ડીશની અંદર. ઓકે, હા સર. હવે AgCl છે ને એ સફેદ કલરનો એક પાવડર છે. સિમ્પલી એનું સૂર્યપ્રકાશની હાજરીમાં Ag અલગ બને અને ક્લોરીન ગેસ પણ બને. આ ક્લોરીન ગેસ છે એ હંમેશા એની પાછળ 2 જ લખવું. જો તમે ભૂલથી પણ આ યાદ રાખજો, યાદ રાખો. શું? Cl2, Cl એકલું નહીં, આ બંનેમાં ફરક છે એ તમને ખબર હશે. એક પરમાણુ છે તો એક અણુ છે. હવે કયો પરમાણુ છે ને કયો અણુ છે એ તમને ધોરણ 9, ધોરણ 7માં, 8માં ક્યાંક ને ક્યાંક જોઈ ગયા છો. શું મારે કહેવાની જરૂર ખરી? આ શું છે ને આ શું છે? તમારે Cl2 વાયુના ફોર્મમાં લખવાનું થાય એટલે Cl2 આવી રીતે લખાય. એ એકલો Cl બહાર નહીં આવે. આ NaCl ની વાત નથી, અહીંયા ક્લોરીન ગેસની વાત છે. હવે તમારે સમીકરણને બેલેન્સ કરવાનું થાય એટલે શું? અહીંયા 2 મૂકો અને અહીંયા 2 મૂકો એટલે Cl2 જે છે તમને મળી જાય. હવે જો આના કલરની વાત છે તો આ Ag તમને ખબર જ છે. Ag કેવા કલરનું હોય, સિલ્વર કેવા કલરનો. સિલ્વરનો ભાવ તમને ખબર છે, 1-1.5 લાખ તો સિલ્વરનો ભાવ છે. 1.5 લાખ ઉપર કિલોની વાત છે, એક ઈંટની વાત છે. શું એમાં રંગ પરિવર્તન સફેદમાંથી કેવું થાય?
ગ્રે જેવું થાય. સિલ્વરનો કલર તો ગ્રે જેવો છે, કથ્થઈ જેવો છે. બરાબર છે. હવે લખવાની જરૂર નથી, એટલે તમારા બોર્ડમાં તો લખવાનું છે સિમ્પલી ગ્રે કલર છે. બરાબર છે. હવે છેલ્લું શું છે? ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ તો લખો. તો અહીંયા કલર પણ આવી ગયો અને સમીકરણ પણ આવી ગયું. છાપી મારો. હું એક ડેમો આન્સર બતાવું છું, કારણ કે એમાં મેં એક ઇમેજ રાખેલી છે. જો સૂર્ય અહીંયા મેં બીઆર લીધેલું છે, અહીંયા મેં લીધેલું છે. અહીંયા આની અંદર જે છે આપણી પાસે એ એજી સીએલ છે. શું છે? એજી સીએલ છે આપણી પાસે. સિમ્પલી એજી સીએલ છે. શું છે? એજી સીએલ. બરાબર છે. હવે એજી સીએલ જે છે, એજી સીએલ જે છે, બરાબર છે, એનું વિઘટન થાય છે. એક પ્રક્રિયકમાંથી બે અથવા બે થી વધારે નિપજ બને છે. સિમ્પલી થઈ ગયું. હવે મારે જે તમને બતાવવાનું છે, બરાબર છે, એ મહત્વનું એ છે કે જો તમને એજીસીએલ ની જગ્યાએ તમને એજીબીઆર આપે અને એનો ઉપયોગ પૂછે તો મૂંઝાવા જેવું નથી. કેમ? તો કે એજીબીઆર નું વિઘટન થાય. એજીબીઆર નું વિઘટન થાય. બરાબર છે. તો અહીંયા એજી જે છે એટલે કે સિલ્વર, એજી જે છે એટલે કે શું? સિલ્વર તમને મળે અને અહીંયા બ્રોમિન ગેસ તમને છૂટો મળશે. એટલે કે બ્રોમિન ગેસ છે એનો બ્રાઉન કલર હોય. બરાબર છે. અને સિલ્વર તો તમને ખબર જ છે, ગ્રે કલર. હવે અહીંયા તમે જોશો આનો ઉપયોગ શું થાય છે, તો કે શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. કોણ વપરાય છે? તો કે સિલ્વર બ્રોમાઇડ. તો સિલ્વર બ્રોમાઇડનું વિઘટન થવાથી તમને સિલ્વર મળે છે અને એનો કલર ગ્રે છે. સિમ્પલી કથ્થઈ કલર જેને કહેવાય. આ માર્ચ 2024 નો ક્વેશ્ચન થયો અને વિઘટન પ્રોસેસ તમને પૂછેલી હતી એ સમયે, તો તમારે રિએક્શન સાથે અને એ ડેફિનેશન સાથે તમારે લખવાની હતી. સમજાય છે? આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હોય. આવતીકાલે આપણે આ ચેપ્ટરના એમસીક્યુ, ટ્રુ ફોલ્સ, સાચા ખોટા, પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, ત્યારબાદ એક આમ વર્ડના આન્સર, સિમ્પલી મારે કેવું હોય જોડકા. જો આ ચેપ્ટરમાંથી જોડકા પૂછેલા નથી. ત્યારબાદ આ ચેપ્ટરમાંથી વિભાગ ડી એટલે કે 4 માર્કનો પ્રશ્ન પૂછેલો નથી. સમજાય છે? એના ઉપરથી એ ખ્યાલ આવે આ ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે. તો આ ચેપ્ટરનું વેઇટેજ જે છે, ગુણભાર જેને કહેવાય, એ ગુણભાર કોંગ્રેસની સરકારની જેમ 5 માર્કનું છે. કેટલા માર્કનું? 5 માર્કનું ગુણભાર છે. ઓપ્શન સાથે જો મારે કેવું હોય તો 7 માર્ક. બરાબર. બ્લુ પ્રિન્ટ તમારી પાસે હશે જ, તો આ ચેપ્ટરમાંથી 5 માર્કનું આવે. તો 3 માર્કનો મસ્ત ક્વેશ્ચન બની શકે, 2 માર્કનો બની શકે, અથવા તો એમસીક્યુ પણ બની શકે. તો મારો સિમ્પલી એજન્ડા એ છે કે આવતીકાલે જ્યારે આપણે મળીએ તો સેક્શન એ એટલે કે વિભાગ એ જે છે કેટલા માર્કનો છે? તો કે સર 24 માર્કનો વિભાગ છે. કેટલા માર્કનો વિભાગ છે? 24 માર્કનો. તો એમાં 6 તો એમસીક્યુ છે. ત્યારબાદ 6 શું છે? 6 એમસીક્યુ છે. બરાબર છે. 6, હા સાહેબ એમસીક્યુ જ છે ને, કઈ વાંધો નહીં. 6 શું છે? 3 માંથી 1 સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ 4 શું છે? સાચા ખોટા. 4 શું છે? સાચા ખોટા. ઓકે. 6 ને 6 12, 12 ને 4 16, 16 પ્લસ 4 શું હોઈ શકે? જોડકા. અને છેલ્લે 4 શું છે? તો કે સર એક વર્ડમાં તમારે આન્સર લખવાનો છે. તો આ ચેપ્ટરમાંથી જેટલું નીકળે ઇમ્પોર્ટન્ટ એ આપણે કાલે મળીએ છીએ. તો ડેલી આવી જ રીતે પેટર્ન રહેશે. એક દિવસ પીવાયક્યુ અને એક દિવસે તમારે આ 24 માર્કનું કન્ટેન્ટ એક ચેપ્ટરમાંથી નીકળે તો કેટલું નીકળે? મારી રીતે હું બધું મસ્ત પ્લાન કરેલું છે. તમારે ખાલી આવવાનો છે મગજ લઈને, પેન લઈને અને નોટ લઈને.
જય હિન્દ, જય ભારત. આવતીકાલે આપણે મળીએ છીએ. કેમેરાની આ બાજુની મહેનત મારી, એ બાજુની તમારી. આશા રાખું છું આ કન્સિસ્ટન્સી તમે મેન્ટેન કરો. આઈ વિલ ગીવ માય બેસ્ટ ઓફ બેસ્ટ. બરાબર છે. જય હિન્દ, જય ભારત. વાંચે ગુજરાત, ગોખે ગુજરાત નહીં. આવજો.